ગુજરાત વિધાનસભા સત્રનો આજે 11મો દિવસ છે। પ્રશ્નોત્તરી કાળથી ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થશે। ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે। આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ અંગે ચર્ચા થશે। ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રશ્નો રજૂ થશે તો આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ અંગે ચર્ચા કરવામાં આવશે। તો ગુજરાત વિધાનસભા સત્રનો આજે 11મો દિવસ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૌલિક, આજે ગૃહમાં કયા પ્રશ્નો રજૂ કરવામાં આવશે અને કયા મુદ્દાઓ પર ચર્ચા થશે? બિલકુલ, આજે વિધાનસભાનું ગૃહ છે તે 9 વાગ્યાથી શરૂઆત છે તે થશે અને 9 વાગ્યાથી જે શરૂઆતમાં પ્રશ્નોત્તરી છે તેના પર ચર્ચા થશે, જેમાં ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગ છે તે સંબંધિત પ્રશ્નો છે તેના પર ચર્ચા થશે। સાથે જ આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ છે તેના પ્રશ્નો છે તેની ચર્ચા થશે। સાથે જ પંચાયત અને ગ્રામ્ય ગૃહ નિર્માણ છે તેના પ્રશ્નોત્તરી છે તે થશે। સાથે જ વિધાનસભાના મેજ પર જે મૂકવાના કાગળો છે તે મૂકવાશે અને સરકારી વિધેયક રજૂ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ગુજરાત પૂરક વિનિયોગ વિધેયક છે 2026 તે ગૃહમાં છે તે રજૂ કરવામાં આવશે। આ સાથે સાથે મહત્વનું એ પણ છે કે વીજ ઉત્પાદન અને વિતરણ સાથે જે સંકળાયેલ તમામ રોજગાર છે તેને આવશ્યક સેવા તરીકે જાહેર કરતું જાહેરનામું છે તે પણ વિધાનસભાની મેજ પર મુકાશે। જી ધરતી। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજે વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવશે। આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ અંગે પણ આજે વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે।